એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય. હક અને અધિકાર માટે એ બોલાવવામાં આવે તો પણ તેનો હેતુ શું છે તે જાહેર થવું જોઈએ. હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ ને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કઈ વાંધો નથી. સમાજનું છે, આમંત્રણ મળશે પછી વિચારશું તો સમજાય સમાજ મોટો છે પણ અન્ય સમાજને વિશ્વાસમાં લઈને ચાલીએ તો એ શક્ય છે. બાકી કોઈ એક સમાજથી મુખ્યમંત્રી તો ભાવનગરની અંદર કોળી સમાજ ખૂબ આક્રમક રીતે જોવા મળી રહ્યો છે. અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે ભાવનગરમાં કોળી સમાજના સંમેલનને લઈને મોટું નિવેદન જોવા મળી રહ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું સૌથી મોટું નિવેદન જોવા મળ્યું છે. ભાવનગરમાં કોળી સમાજનું મહાસંમેલન કેમ બોલાવાયું તે સ્પષ્ટતા ન હોવાની વાત કરી. હક અને અધિકાર માટે એ બોલાવવામાં આવે તો પણ તેનો હેતુ શું છે તે જાહેર થવું જોઈએ. આમંત્રણ મળશે પછી વિચારશું જવું કે નહીં તેવી વાત કુંવરજી બાવળિયા કરતા દેખાયા છે. કોઈ આપના નામે સંમેલન બોલાવે તો હું સ્વાભાવિક રીતે ન જાઉં તેવી વાત બાવળિયાએ કરી. બગદાણા કેસમાં એસઆઈટી તપાસ કરે છે. હજુ તપાસ શરૂ હોવાની વાત પણ કુંવરજી બાવળિયાએ કરી છે. સીએમ અને ડેપ્યુટી સીએમ દ્વારા દોષિતોને છોડવામાં નહીં આવે તેવી સાંત્વના પણ આપી છે તેવી પણ વાત કુંવરજી બાવળિયાએ કરી. બે સમાજ વચ્ચે વય મનુષ્ય ફેલાતું હોય તેથી કોઈ સંમેલનનું આયોજન ન થવું જોઈએ તેવી પણ વાત કુંવરજી બાવળિયા કરતા દેખાયા છે. ત્યારે આ મહાસંમેલનને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. તો એક તરફ ગાંધીનગરમાં કોળી સમાજના આગેવાનોની એક બેઠક મળવા જઈ રહી છે. એ બેઠકમાં પણ કોળી સમાજના દિગ્ગજ નેતાઓને લોકો જે છે તે ઉપસ્થિત રહેવાના છે. અલગ અલગ વિંગના 50-50 લોકોને હાજર રહેવા માટે ગાંધીનગર બોલાવાયા. તો બીજી તરફ જે સંમેલન રાખવામાં આવ્યું છે તેમાં પણ કોળી સમાજને એક કરવા માટે ત્યાં ભેગા કરવાના છે. પરંતુ જ્યારે કુંવરજી બાવળિયાને પૂછવામાં આવ્યું તો કુંવરજી બાવળિયાએ કહ્યું કે આ સંમેલનને હેતુ શું હોઈ શકે? આ આમ આદમી પાર્ટીનું બોલાવેલું સંમેલન હોય તો પછી હું એ સંમેલનમાં ન જઈ શકું. સ્વાભાવિક છે ન જાઉં. આ પ્રકારની વાત પણ કરવામાં આવી છે. આ સંમેલનને લઈને અનેક ચર્ચાઓ, અનેક મુદ્દાઓને લઈને અનેક ચર્ચાઓ જે છે તે થઈ રહી છે. ભાવનગર, બગદાણા, આ બધી જે બબાલો છે એ બબાલોને ક્યાંક ને ક્યાંક શું ખરેખર આ સંમેલનમાં જોડવામાં આવી રહી છે કે પછી આ સંમેલનમાં કોઈ મોટી જાહેરાત થશે તેવી પણ વાત જોવા મળી રહી છે. આરોપ પ્રત્યે આરોપો જે છે તે લાગી રહ્યા છે. એની વચ્ચે એક ગાંધીનગરમાં બેઠક અને ભાવનગરની અંદર એક સંમેલન, આ શું સૂચવે છે એ આવનારા સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી છે કે આ જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે આખિરકાર એ સંમેલનની અંદર શું ચર્ચા થવાની છે તો ખબર નથી. પરંતુ જો આ કાર્યક્રમની અંદર બે સમાજ વચ્ચે વય મનુષ્ય ફેલાય તેવી વાતો ન થાય અને જો અત્યારે એ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે સોશિયલ મીડિયા પર આપણે જોઈએ છે કે બે સમાજ આમને સામને જોવા મળી રહ્યા છે, એ પ્રકારે એ વાત ન વધે અને વાત થોડી ઘટવા માંડે અને ત્યાં દબાઈ જાય તે પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર પણ થઈ રહી છે. એની વચ્ચે કુંવરજી બાવળિયાનું સૌથી મોટું નિવેદન જે છે તે હાલ સામે આવ્યું છે. વ્યસન મુક્ત બને, સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સમસ્ત કોળી સમાજ એક હક અને અધિકારો માટે જાગૃત થાય એવા સૌનો હંમેશા ઉદ્દેશ રહ્યો છે ને એના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન પણ થયું હતું અને આગામી દિવસમાં હજુ પણ વિશેષ સમૂહ લગ્નમાં જોડાય એવો પ્રયત્ન આ ટીમના માધ્યમથી થશે. હક અને અધિકાર માટે ભાવનગરમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, એ વાત અલગ છે. એમાં હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાતની અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં. એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય. આમંત્રણ મળશે. હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ ને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કઈ વાંધો નથી. સમાજનું છે. હકની જે વાત આવી, સમાજ જે રીતના શિક્ષિત થયો છે ને એવી પણ માંગ છે કે આગામી સમયમાં મુખ્યમંત્રી કોળી સમાજ, જો આ કોઈ એક સમાજના માંગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન થઈ. સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ. વિશ્વાસ જીતવો પડે કે બીજા અન્ય સમાજના લોકોનો પણ
જેમાં સહકાર રહે, સાથે રહે અને સૌ સમરસતાના ભાગરૂપે આપણે વાત લઈને આગળ ચાલીએ તો સમજાય સમાજ મોટો છે, પણ અન્ય સમાજને વિશ્વાસમાં લઈને ચાલીએ તો એ શક્ય છે. બાકી કોઈ એક સમાજથી મુખ્યમંત્રી મોતીભાઈ, જે બગદાણાની જે મેટર છે એસઆઈ કામગીરી આટલા સમયથી છે, પણ હજી સુધી કોઈ તેમના દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો રાજ્ય સરકારે અમે બધા મંત્રીમંડળમાં મારી સાથે છે એ પરસોત્તમભાઈ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી અને અમે જ્યારે મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી, એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટેની પણ સોંપ્યું. એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. એમાં જે કાંઈ નીકળશે એ સરકાર પણ એના માટે ખુલ્લા મને છે કે એના માટે પગલાં લેવાશે, કોઈ પણ હોય. ઉપસ્થિત રહેવાના છો તમે? સમાજનો એ આમંત્રણ ખાસ કરીને આપવાળા કોઈ મિત્રો બોલાવતા હોય તો એમ તો ન જઈએ, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને નવનીતભાઈ ખુદે જ જાહેરાત કરી છે. નહીં, એ પોતે વ્યક્તિ કાંઈ જાહેરાત કરે તો સમાજ, હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મુકાય સૌને વિશ્વાસમાં લઈને કરે. ગઈ 5 તારીખે એસઆઈટીની રચના થઈ, આટલા દિવસ થઈ ગયા, આજે 25. જો એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ 6 લોકોનો વધારાના જે નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એને બધાને તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે. એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈ પણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી, પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે. જયરાજ આહિરને પણ બોલાવવામાં આવ્યા હતા. જો તેમની સામે કોઈ પુરાવા મળશે તો કાર્યવાહી થશે. જયરાજ જો એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી. પછી એમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસની ખાતરી આપી છે. પછી આપણે એમના પર ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી, તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટ અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી, તપાસ ચાલુ છે. બરાબર, આમાં કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી. બરાબર, એકાદ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોઈ શકે, જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા હશે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે.